રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે। આજે 4 જિલ્લામાં તાપમાન 44 ડિગ્રીને પાર થયું છે, જ્યારે 11થી વધુ જિલ્લામાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર નોંધાયો છે, જેમાં સૌથી વધુ અમદાવાદમાં 44.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રાજકોટમાં 44.4, અમરેલીમાં 44.5, ગાંધીનગરમાં 44.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ઉપરાંત ભુજમાં 43.3, વડોદરામાં 43, ડીસામાં 42.8, સુરતમાં 41.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ આવતા 2 દિવસ દરમિયાન હીટવેવની સ્થિતિ સર્જાઈ શકે છે। ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ગરમ હવામાં વધારો થવાની શક્યતા છે। मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए मैक्सिमम टेम्परेचर नॉर्दर्न चेंज में रहेगा। उसके बाद मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की गिरावट का पूर्वानुमान है। और वार्निंग की बात करेंगे तो हीट वेव की वार्निंग डे 1 और डे 2 के लिए है, गुजरात रीजन और सौराष्ट्र और कच्छ रीजन के लिए। और जो डिस्ट्रिक्ट है जहाँ पे हीट वेव की वार्निंग है वो डिस्ट्रिक्ट है कच्छ, जिसमें ऑरेंज अलर्ट है। और इसके अलावा राजकोट, सुरेंद्र नगर, मोरबी और साथ में पाटन डिस्ट्रिक्ट शामिल है, जहाँ पर येलो अलर्ट जारी है।